હવે નજર કરીશું આગળના સમાચાર પર। મહેસાણાના વિસનગરમાં સતલાસણા પંથકની બે સગી બહેનો સાથે બ્લેકમેલિંગ કરી અને દુષ્કર્મ આચરનાર નરાધમ નવીન ચૌધરીની પોલીસે ધરપકડ કરી, જ્યારે આરોપીએ પહેલા વિસનગર ખાતે અભ્યાસ કરતી મોટી બહેન સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ મોટી બહેનના અંગત પળના ફોટા નાની બહેનને બતાવી અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપીને સગી વયની નાની બહેનને પણ પોતાની હવસનો શિકાર બનાવી હતી અને આ શરમજનક ઘટનામાં બંને બહેનોએ હિંમત દાખવી અને નરાધમ સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને આરોપી નવીન ચૌધરીએ એક વોટ્સએપ ગ્રુપમાં બંને બહેનોના ફોટો વાયરલ કરી દીધા હતા। આ મામલે પીડિતો દ્વારા વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા છે અને બ્લેકમેલર આરોપી નવીન ચૌધરીને દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તથા સાહિત બંને સગી બહેનો થાય છે। આ બનાવ બન્યો ફરિયાદી સાથે ત્યારે સગીર વયના હતા, અત્યારે એ પુખ્ત ઉંમરના છે, પણ આ કામના જે સાહિત છે એ સગીર છે। એમની સાથે એટલે બંને બહેનો સાથે આ કામના ફરિયાદીએ ચૌધરી નવીન કુમાર કાનજીભાઈ રહી બાલુસણાવાળાએ તેમની પોતાની સ્વિફ્ટ ગાડીમાં અવારનવાર બંને સાથે દુષ્કર્મ